એક આયરની દીકરી તરીકે મને હીરા હિરોઈન ને મોડેલો જોવા ને એશિયન ફેશન ને બ્રાન્ડ હું એમ કહું કે આયરની દીકરી ખાલી અમરીશભાઈ ડેરને ધ્યાનમાં રાખીને જીવે થઈને કોઈ વિશ્વ રેકોર્ડ કે રેકોર્ડમાં લીધે હું હંમેશા બધાને એમ કહું છું. મને એવું પૂછ્યું ત્યારે કોને જેવું કહું છું હું એમ કહું મારા અમરીશભાઈના પગની રદ જેટલું ખવાઈ જાય ને તોય મારું જીવન અહીંયા બેઠી એટલા નથી પણ દિલથી કહું છું કે અમરીશભાઈ શું ત્યારે મને અંદરથી એક અલગ જ એક શક્તિ, એક પ્રેરણા, એક ઉત્સાહ મળે છે. હું એના મમ્મી પપ્પાને પણ મળી છે ને મને ખરેખર એમ થાય કે ભગવાન તું દ્વારકાધીશ તું આવીને એમ કહે ને કે સાવલ તારે શું જોઈએ તો હું એમ કહું કે ખાઈ એક જે પણ મને અમરીશ ડેર થયો કોઈ આયરની દીકરીને રોલ મોડલ કે હીરા હિરોઈન કે મૂવી કે સિરિયલ જોવાની જરૂર જ નથી. જસુ બાપા બાગડને જોવો, અમરીશભાઈ ડેરને જોવો, આ કટારી અહીંયા રાખીને એની તાકાત તૂટીને સમાજને કારણ કે વ્યક્તિત્વ તો એવું હોવું જોઈએ હેરાણીનું. અહીંયા કુળમાં જયારે જન્મ લીધો આજે હિન્દી અને ઇંગ્લિશ મીડિયામાં બહુ ન્યૂઝ આવે છે કે યદુરાણી અને બેસે દ્વારકામે રાસ તેના વિશ્વ રેકોર્ડ થયો અત્યારે એને શું ખબર હોય ભાઈ કે અહીંયા કુળના આંગણે જન્મ લીધો ને એ જ એક વિશ્વ રેકોર્ડ. એવા મહારાજ જયારે શરૂઆત થઈ ત્યારે આટલો ભવ્ય બનશે, આટલા લોકોનો સાથ મળશે અને આટલું આજે આગળ કુળ આયરાણીનું હંમેશા માટે તમે અમને દેવત્યને સ્થાન આપો છો, સન્માન આપો છો. આહી કુળમાં એક આયરાણીનું ઉચ્ચ સ્થાન હંમેશા રહેલું છે. લોકો કહેતા છે અન્ય કે સ્ત્રી વિભૂતિ પગની પાનીએ કે સ્ત્રીનું સન્માન બુદ્ધિ જેટલું, પણ અમે એમ કહીએ છીએ કે અમારા આયરો અમને તાજ સમાન રાણીએ બનાવી દે. અંગ્રેજીની અંદર મને ખૂબ કામ કર્યું છે. રસોડા વિભાગ અમે સાંભળતા હતા ને તમારા આગળ તમારે વખાણ ન થતી પણ છેલ્લા પણ બેઠો હતો ને જમીન નીકળતા હતા ને ત્યારે એવું અમે મેં એવું કીધું કે આટલું બધું ને ટ્રાફિક કેવી હતા તો એ લોકો એવું કીધા હતા કે આ પ્રસાદ એક વાર લઈને આવીએ ને તો પેટ ભરાય છે. શું ખબર કે અમરેલીના એક જીવનમાં દ્વારકાધીશ બાકી શક્ય ન બને. ખૂબ સેવા કરી અને સૌથી મોટું અન્નપૂર્ણા અને એમાં અમરેલી જિલ્લાને કામ કરવાની તક મળી અને બહેનોની તમે ખૂબ ઊંડા દિલથી અને ભાઈઓ કેટલા પ્રેમથી સેવા કરતા હતા. સખત એ લોકો 10-10 કલાક 12-12 કલાક અમે કહેતા હતા કે રાત્રે સવારમાં રસોડું બંધ થાય ને 6-7 વાગે ફરીથી શરૂ થઈ જાય. કદાચ અમરેલીના ભાઈઓએ આરામ પણ નહીં કર્યો હોય તોય પણ કોઈ પણ ભાઈના મનથી આપણે શેષ પણ નારાજગી કે ગુસ્સો નતો જોયો. આ તમારું અમરીશભાઈના સાથે મોટા થયેલા આ આયરનું અને તમને બધાને ખૂબ સન્માન આપું, ખૂબ રિસ્પેક્ટ આપું. માફ કરજો પણ મારા અંદર વધારે લાગણી અમરીશભાઈ માટે છે એટલે બોલાઈ જશે. પણ તમે બધા પણ આ ખૂબ મહેનત કરી અને ત્યાં લઈ ગયા છે. રામપરાની જ્યારે પહેલી વાર શહેર કરવા આવી ત્યારે થોડું એવું કીધું હતું કે નાગેરમાંથી 1000 બહેનોને લઈને જઈશ દ્વારકા મહારાષ્ટ્રમાં. દેવતભાઈ સાક્ષી છે કે જો 1000 બહેનો દ્વારકા મહારાષ્ટ્રમાં નાગેરમાંથી ન આવે ને તો બીજી વાર દેવત બાપાનું મનાવરણ હોય ત્યારે બોલાવજો. તમે કહેશો એ મને મંજૂર છે. આજે વટથી આવી શીખીને તો તમારા લીધે કારણ કે બધા અને દેવત્યની જયારે વાત થતી હોય ત્યારે મારે આજે અમરેલીના અંગે મારા પણ એક સપનાની રજૂઆત કરવી છે તો આપ અનુમતિ આપો. હું એવું નથી કહેતી કે હું છે વિચાર લઈને આવીશું જે વાત રજૂ કરવા આવીશું એ 6 મહિના કે 7 મહિના કે વર્ષની અંદર થઈ જાય. પણ મારું એવું સપનું છે કે આયરની દીકરી મુક્તપોળમાં આવે ને દેવત્ય એક એમ કહેવાય કે આપણે ગાય ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલું ખમીરવંતો આહિરપોળ છીએ તો ક્યાંક ને ક્યાંક આહિરપોળમાંથી વિષય સુધી મારે તલવાર રાસ ફરીથી આવી સમાજમાં લાવવાની છે. ભગવાન શ્રી કૃષ્ણના 5250 વર્ષ એ આંકડાને ધ્યાનમાં રાખી અને 5250 બહેનો તલવાર રાસ રમે એનું આપણે સ્થળ કે હજી સુધી સમયની કોઈ તારીખ નક્કી નથી કરી પણ આ મારું એક સપનું છે. કારણ કે મહારાષ્ટ્રમાં 10.5 મહિના સુધી કામ કર્યું એટલે આટલું ખબર પડી ગઈ કે સમાજ જયારે તમે કોઈ વિચાર લઈને નીકળો છો તો સમાજ તમારો રજૂ રાખવા સાથી બનીને તો આ વિચારનું આપણે સમક્ષ રજૂ કરો તો બહુ ઘણું બધું આના વિશે વિચારી લીધું.
આપણે બધા ઘર પરિવારના છે એટલે જ કહીએ કે જે રાજપૂત સમાજ અત્યારે 3600 બહેનોને રાસ રમાડી અને જે એના નામે વિશ્વ રેકોર્ડ તલવારનો કરેલો છે, આ તલવાર રાસનો વિશ્વ રેકોર્ડ પણ મારી ઈચ્છા છે કે આહી સમાજના નામે